હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, સ્ક્રીન પર તમે જોઈ શકો આજના મુખ્યત્વે 3 ટોપિક રહેલા છે, જેની અંદર આપણે સૌપ્રથમ વાત કરીશું પીએસઆઈ 2024-25માં ડીવી કટઓફ કેટલું રહ્યું હતું, જેના આધારે આપણે 2026માં બીજા નંબરનો ટોપિક છે કે પીએસઆઈ 2026માં ડીવી કટઓફ કેટલું રહેશે એ આપણે 2025ના એનાલિસિસના આધારે કહીશું। તમે જોઈ શકો છો અહીં 2025, 24-25 અને ત્યારબાદ ત્રીજો ટોપિક છે એલઆરડી 2026માં આનો સીધો ફાયદો શું થશે, એટલે કે પીએસઆઈના કટઓફ અને એના મેરિટના આધારે એલઆરડીની અંદર સીધો ફાયદો શું થવાનું છે તેની વાત કરીશું આપણે। કેમ મિત્રો, તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે આપણે આજના મુખ્યત્વે 3 ટોપિક રહેલા છે। અંત સુધી તમે વિડીયોમાં બન્યા રહો, જેની અંદર આપણે સૌપ્રથમ વાત કરીશું, જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પીએસઆઈ 2025ની અંદર ડીવી કટઓફ કેટલું રહ્યું હતું, જેની અંદર આપણે વાત કરીશું પીએસઆઈ 2025ની અંદર ટોટલ વેકેન્સી કેટલી હતી, 472 જેટલી રિક્રુટમેન્ટ થયેલી હતી, જેની અંદર ડીવી કટઓફ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, તો તમે એનો જવાબ જોઈ શકો છો। ટોટલ 472 વેકેન્સીના સામે જગ્યાના 2 ગણા ઉમેદવાર, એટલે કે મુખ્યત્વે ટોટલ 2 ગણા ઉમેદવાર બોલાવવામાં આવતા હોય છે, જેની અંદર 472ના 2 ગણા વાત કરીએ તો ટોટલ 1023 જેટલા વિદ્યાર્થીઓ થાય છે, જેની અંદર તમે જોઈશો પીએસઆઈ 2025ની અંદર 1023 વિદ્યાર્થીઓનું ડીવી લિસ્ટ એટલે કે ડીવીનું એનાલિસિસ એટલે કે ડીવી કરવામાં આવ્યું હતું, જેની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈશું આપણે ડિટેલ્સની અંદર પીએસઆઈ 2025ની અંદર ડીવીનું કટઓફ કેટલું જનરલ અને કેટેગરી વાઇઝ રહ્યું હતું તેની વિશે આપણે ચર્ચા કરીશું। આ છે પીએસઆઈ 2025નું ડીવી કટઓફ, જેની અંદર કેટેગરી વાઇઝમાં જનરલની અંદર પુરુષોનું કેટલું રહ્યું હતું, 225 જેટલું મેરિટ રહ્યું હતું। એ જ રીતે વાત કરીએ મહિલાઓની અંદર ડીવી કટઓફ 211.75, આમ ટોટલ જોઈએ તો 404 વિદ્યાર્થીઓ જનરલની અંદર ડીવી કરાવવામાં આવ્યા હતા। એ જ રીતે બીજા નંબરની વાત કરીએ ઈડબ્લ્યુએસની અંદર પુરુષોનું ડીવી કટઓફ રહ્યું હતું 221, એ જ રીતે મહિલાઓની અંદર 205, આમ જોવા જઈએ ટોટલ 100 વિદ્યાર્થીઓનું ડીવી ઈડબ્લ્યુએસની અંદર થયું હતું। એ જ રીતે વાત કરીએ એસસીબીસી કેટેગરી વાઇઝની અંદર પુરુષોનું 220, મહિલાઓની અંદર 206, આમ મળીને કુલ 263 વિદ્યાર્થીઓનું ડીવી થયું હતું। ચોથા નંબરની અંદર એસસી કેટેગરી, જેમાં પુરુષોનું ડીવી 215 માર્ક્સ, મહિલાઓનું 200.25 માર્ક્સે અટક્યું હતું, આમ 67 એટલે કે 67 વિદ્યાર્થીઓનું ડીવી લિસ્ટ થયું હતું। એ જ રીતે લિસ્ટ લાસ્ટ એસટી કેટેગરીની અંદર 198.50 પુરુષ, મહિલાઓની અંદર 184, આમ ટોટલ 146, આમ જોવા જઈએ ઓલ ઓવર ટોટલ જગ્યાના 472ના ડબલ ગણા બોલાવવામાં આવ્યા હતા। એ જ રીતે વાત કરીએ આ વખતે પીએસઆઈ 2026ની અંદર કેટલા વેકેન્સી છે અને કેટલું ડીવી કટઓફ થવાનું છે, જેની અંદર ટોટલ વેકેન્સી 2026ની અંદર 858 જેટલી રિક્રુટમેન્ટ થયેલી હતી, જેના માટે ડીવી માટે કેટલા ક્વોલિફાઈડ થશે, તો જગ્યાના 2 ગણા એટલે કે 858ના જગ્યાના 2 ગણા ઉમેદવારોનું ડીવી માટેનું લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેની અંદર મોટે મોટું 1716 એટલે 1716 વિદ્યાર્થીઓનું એમાં પ્લસ ઓન માઇનસ થઈ શકે છે। આમ પીએસઆઈ 2026ની અંદર ટોટલ 858 જગ્યાઓનું 1716 જેટલું ડીવી માટેનું લિસ્ટ કટઓફ જાહેર કરવામાં આવશે। હવે વાત કરીએ કે પીએસઆઈ 2026ની અંદર ડીવી કટઓફ અંદાજે કેટલું રહેવાનું છે અને તેની સાથે સાથે એનો સીધો ફાયદો એલઆરડીની અંદર થશે કે નહીં, આમ તમે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહો, જેથી કરીને તમને પૂરતી 100% માહિતી મળી રહે। હવે આપણે વાત કરીશું પીએસઆઈનું કટઓફ ડીવી માટે કેટલું વધશે, એટલે કે કેટલું ગઈ સાલની સરખામણીએ વધી શકે છે કે ઘટી શકે છે અને કેટલું રહેશે, તો તેનું તમને હું અગાઉની મેરિટ આધારિત વિડીયો પીએસઆઈનું કટઓફ બનાવેલો છે, જેના આધારે 5થી તે 6થી માર્ક્સના ડાઉન મેરિટ જઈ શકે, જે મેં અગાઉ આપણી @ગુજરાત સ્ટડીની અંદર ઓલરેડી વિડીયો પીએસઆઈ માટેનું કટઓફ માટેનું બનાવેલું, જેના આધારે 5થી 6 10 માર્ક્સ ડીવી માટેનું માઇનસ રહેશે। આમ તમને વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તમે અમારી ચેનલની અંદર પીએસઆઈના જે ફાઇનલ મેરિટ છે એના કટઓફ વિશે તમને મેં જણાવ્યું છે, જેના આધારે ડીવી માટેનું 5થી 6 માર્ક્સ વધારે 10 માર્ક્સ ડાઉન જઈ શકે છે, જેના આધારે આપણે કહી શકીએ કે પીએસઆઈની જે ગઈ વખતની સરખામણી આ વખતે મેરિટ ડાઉન રહેવાની 100% શક્યતાઓ રહેલી છે। આમ જોવા જઈએ તો તમે જોઈ શકો છો આજનો ત્રીજો ટોપિક હતો કે પીએસઆઈના 858 વેકેન્સીના આધારે જો રિઝલ્ટ છે એલઆરડી પછી આપવામાં આવે
એટલે કે એલઆરડી પહેલાં આપવામાં આવે. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂલ થઈ છે. એલઆરડી પહેલાં આપવામાં આવે તો મોટો ફાયદો થવાની શક્યતા 100% રહેલી છે. કારણ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 858 પોસ્ટ. જો એલઆરડીની અંદર પીએસઆઈનું રિઝલ્ટ એલઆરડી પહેલાં આપવામાં આવે તો તેનો સીધો જ જે ફાયદો છે એલઆરડીના બોર્ડર લાઇન પર રહેલા વિદ્યાર્થીઓને થશે. જેના આધારે 858 જગ્યાઓનું જો રિઝલ્ટ એલઆરડી પહેલાં આપવામાં આવે તો સંપૂર્ણપણે 100% ફાયદો એ એલઆરડીના વિદ્યાર્થીઓને થશે. અને જો આ બધું જે ફાયદો છે એનો સીધી અસર એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના આધારે રહેલો. કારણ કે આ વખતે પીએસઆઈ મેન્સના પેપર ચેક થવાના છે માત્ર ને 10,900, એટલે કે મોટા 11,000 પેપર ચેક થવાના. જેના આધારે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જ નક્કી કરશે કે પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આપવું કે એલઆરડી બાદ આપવું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે પીએસઆઈ જે ગઈ વખત જે ડીવી એટલે કે ફાઇનલ મેરિટ રહ્યું તેના આધારે આ વખતે ડીવીનું કટ ઓફ કેટલું રહેશે એ બતાવવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે આ વખતે મીન્સ એનો મુખ્ય આધારે મેન્સના પેપર ચેક કેવી રીતે થાય છે અને કેટલા માર્ક્સ આવશે તેના આધારે થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તમે ગુજરાત સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નવી માહિતી અને નવી ઇન્ફોર્મેશનની સાથે. ત્યાં સુધી તમે કોમેન્ટમાં જરૂર જણાવશો કે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કયા નવી માહિતીની સાથે મળીએ. તો ત્યાં સુધી બન્યા રહો અમારી ગુજરાત સ્ટડી ચેનલની અંદર અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.